આટલા વાગે તો એ સરોજો આવ્યા કેમ નથી? એ ખબર, મને તો લાગે છે ટાયર ફાટ્યું છે ને ગટરનું ઢોકણું ખુલ્લું છે એટલે સીધા એમાં આવી ગયા સર. અરે એવું કશું ના થયું. સીટ. ચોથા સાહેબ હતા રોંદી. તારા કોઈ પંચાયત? માનવ અધિકાર છે અમારો. બેઉ ડેટોલના બચેલા 1% જીવજંતુ. મારી મરજી, હું જેટલા વાગે એટલા વાગે. તમે કોના વાલી? અબે આ કોણ છે? શું બોચીમાં દીવાદાંડી મેલાયેલી છે? ચાના ઓમમ કરી જાય છે. સર એ મારા અંકલ છે, એ બોલતા નથી. ચમ રિહાયા છે? તમારા છોકરું ચમ નહીં થતું? પર્સનલ કારણ છે મારું. હા તો બસ, એમનું બી પર્સનલ કારણ છે ના બોલવા પાછળનું. પણ આ વાલી મીટિંગ છે લે. મેં ચો કીધું ભાજપની મીટિંગ છે. જો વડીલ વાંધો નહીં, ખાલી તમને મારી વાતની ખબર પડે ને એટલે ખાલી તમે ઓમમ કરજો, બરોબર? આ કોનો અનો નંબર ઉપરથી ફોન આવે? હલો હલો સાહેબ લડા ને? સાહેબ હેડો મીટિંગ ચાલુ કરો. અબે એક વાર હજુ બોલે ને તો તારી પાસે જુગનું ભરાઈ દે, આખી રાત ચમકતો ફરે. એક મિનિટ હો. હલો હલો. જો હું તમને પહેલેથી એક વસ્તુ કહી દઉં, આ લીલીઓ અને રોણો આ પૃથ્વી ઉપરની સામાન્ય પ્રજાતિ નહીં. જો ભગત એક સારો છોકરો છે અને હોનહાર છોકરો છે, નો ડાઉટ, પણ ક્યાં સુધી રહેશે ને એની હું કોઈ ગેરંટી નહીં રહેતો. બે દિવસ પહેલા સ્કૂલમાં સેમિનાર હતો અને ચીફ ગેસ્ટ આવ્યા હતા, તો એને લીલિયાને ઊભો કર્યો અને પૂછ્યું કે વોટ ઇઝ ધ એમ ઓફ યોર લાઈફ, બરાબર? તો લીલિયો શું કહેશે ખબર છે? કે મૂતરની ધાર મારીને દિવાલ ઉપર પેન્ટિંગ કરવાની. અને એની અંદર આ ભગત અને રોણો બે જણા સીટીઓ મારતા હતા જવાબ ઉપર. તને ત્રણ ફકીરો કોઈ બી જગ્યાએ જોડે જ હોય. થોડા ટાઈમ પહેલા છે ને સ્કૂલની અંદર એન્યુઅલ ફંક્શન હતું, બરોબર? એની અંદર વેશભૂષા કોમ્પિટિશન હતી, તો લીલિયો બન્યો તો ગબ્બર. અને ફકીરને શું કહેવાનું લખોટાના બોલા, એને હાચુકલો હુતરી બોમ્બ સ્ટેજ ઉપર નાખ્યો અને જઈને ફૂટ્યો. મેન મહેમાન હતા ને એના ખુરશી નીચે. તમે નહીં મોને, બોમ્બ ફૂટ્યા પછી સાહેબ કેવા લાગતા હતા ખબર છે? બાહુબલી પેલો વિલન નહીં આવતો, નીમડા ડોસ ટસ ટેલ મી, હા બસ એના જેવો એવા લાગતા હતા સાહેબ. અને એમનું પેન્ટ ફાટી જતું ને તો અલગ. પ્રિન્સિપલે તો આનો તો પેલા જોડી જ નોખીને પછી પૂછ્યું કે ચમ આવું કર્યું? એટલે કે સાહેબ હું કેરેક્ટરમાં ઘૂસી ગયો હતો. અને આ તમારા ભગત ઠાકુર બન્યા હતા તે કે સાહેબ હું એ પૂરેપૂરો કેરેક્ટરમાં છું અને મને મરઘા તોડ મુત્તર લાગી છે કે ગમે તેમ કહીને મને પીપી કરાવરાવો. તમે નહીં મોનો, એ ભાઈના પેન્ટમાંથી મારે ખુદ પેનનું ઢોકણું કાઢવું પડ્યું અને ઢોકણું પકડીને મેં એને પીપી કરાવરાઈ. અમારે શું કહેવાનું? પ્રિન્સિપલ સાહેબ જોડે તો અમને પર્સનલી ખારો, મને એવું લાગે છે બિચારા થોડા દાડા પહેલા એમની તબિયત નથી સારી, તે સવાસન કરતા હતા અને સવાસન કરતા કરતા સુઈ ગયા છે. તો ત્રણ જણા પહોંચી ગયા તો આગળ ઓફિસમાં જઈને એનાઉન્સ કરી દીધું કે સાહેબ આપણી વચ્ચે નહીં રહ્યા, એટલે કાલથી 3 દાડા રજા. તમે ત્રણ જોડા થોડી વાર માટે બહાર જાઓ, મારે તમારા અંકલ જોડે પર્સનલી વાત કરવી છે. લડવે. ઓકે. અને એની માને ચિયો ફોન ઠોક ઠોક કરે છે? અબે ભેણ એની માન ખબર નહીં પડતી. ફોન મૂકી દે. હવે એક બે વખત ફોન કરો તો તારી માં ફાડી મળે દે બેન. હાય હાય, તમે પોતાના બૈરાની ઘર બોલ્યા? તમે બોલો છો? બોલું છું. મને તો લીલિયાએ ના પાડેલી કે સાહેબ થોડું લબાડ છે, એમના જોડે લમણા ના લેતા, એટલે હું ના બોલ્યો. ચાદર મોડ લીલિયા. બરોબર છે.